એક એવો મુગલ બાદશાહ જેને પોતાની પુત્રી સાથે જ લગ્ન કર્યા હતા. મુગલોએ લાંબા સમય સુધી ભારત પર શાસન કર્યું. આ સામ્રાજ્ય 1526ની એડીમાં બાબર દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. બાબર પછી મુગલ સામ્રાજ્યમાં હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં જેવા પ્રખ્યાત શાસકો અસ્તિત્વમાં આવ્યા હતા. મુગલો વિશે હજુ પણ ઘણી બાબતોની સાથે ચર્ચામાં છે. લોકો તેમની સાથે જોડાયેલા તથ્યો જાણવા માંગે છે. એક મુગલ બાદશાહ હતો જેને પોતાની પુત્રી સાથે લગ્ન કર્યા હતા. જી હા મિત્રો, એક એવો મુગલ બાદશાહ જેને પોતાની પુત્રી સાથે લગ્ન કર્યા હતા. આવો તમને જણાવીએ કે તે મુગલ બાદશાહ કોણ હતો અને તેને શા માટે પોતાની પુત્રી સાથે લગ્ન કર્યા હતા. ઇતિહાસકારોના મત મુજબ મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની પુત્રી જહાંનારા સાથે લગ્ન કર્યા હતા. કહેવાય છે કે શાહજહાંની પત્ની મુમતાઝના મૃત્યુ બાદ તે માનસિક રીતે સ્વસ્થ ન હતો. શાહજહાંને લાગ્યું તેરી દીકરી જહાંનારાનો ચહેરો મુમતાઝ જેવો જ છે. આ જ કારણ છે કે તેને જહાંનારા સાથે બીજે ક્યાંય લગ્ન ન કર્યા અને તેને પોતાની જ સાથે રાખી અને તેને પોતાની જ પુત્રી સાથે વિવાહ કરી લીધા હતા, એટલે કે લગ્ન કરી લીધા હતા. આ હતો મિત્રો શાહજહાં જેને પોતાની પુત્રી સાથે લગ્ન કર્યા હતા.